નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઢોલ નગારા વગાડી રસ્તાઓ બનાવવા માંગ સાથે વિરોધ। વોર્ડ નંબર 13માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઢોલ નગારા વગાડી રસ્તાઓ બનાવો માંગ સાથે આજરોજ વોર્ડ નંબર 13માં આમ આદમી પાર્ટીના કાર્યકરો રોડ રસ્તા ઉપર ઉતરી પડ્યા હતા। ઢોલ મંજીરા વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશનને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। रोड रास्ता बनाओ, रोड रास्ता बनाओ। અમે વિરોધ કરીએ છીએ। એક તરફ જ્યારે હેલ્મેટની વાતો કરે છે તો તમામ જગ્યા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે। અત્યારે પોલો ગ્રાઉન્ડ પાસે ખૂબ મોટા ખાડા પડી ગયા છે અને રોડનું કામ છેલ્લા 1 મહિનાથી તદ્દન બંધ છે અને જે કપચી બધી નાખવામાં આવી છે એ કપચી રોડ પર પડેલી છે અને જે કપચી છે એ કપચી ઉડી અને કોઈના માથા પર વાગી અને કોઈને અકસ્માત થઈ જાય તેમ છે। એટલે આજે અમે તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ। માડી રાજેશ, તમે જોઈ શકો છો આ વોર્ડ નંબર 13 છે। 13 નંબરમાં સામે હજારો છોકરા આ મેદાનમાં રમવા આવે છે અને ત્યાંના રસ્તાની પરિસ્થિતિ તમે જોઈ શકો છો તેની શું પરિસ્થિતિ છે। એટલે જ આજે ના છૂટકે આજે આમ આદમી પાર્ટીને રસ્તા પર ઢોલ અને મંજીરા લઈને નકરવું પડ્યું। તંત્રમાં જે બેઠેલા લોકો છે એમના કાન સુધી વાત પહોંચે એ હેતુથી અમે આજે આમ આદમી પાર્ટી રસ્તા પર ઢોલ નગારા લઈને નકરી પડી છે। મારો પરિચય વિઠ્ઠલ આહિર, આમ આદમી પાર્ટી। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા 2025 મિશન અંતર્ગત વડોદરા શહેર મહાત્મા ગાંધી નાગરગૃહની સામે જુબેલી બાગ પાસે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડાપ્રધાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ગૃહથી જુબેલી બાગના માર્ગ પર પડેલા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી। 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવનાર છે, ત્યારે પાલિકાના પદ અધિકારીઓ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે સફાઈ કરવામાં આવી હતી। સફાઈ અભિયાન અંતર્ગત આજે સફાઈ કર્મચારીઓ હાથના મોજા જેકેટ આપવામાં આવ્યા હતા, પરંતુ આ સફાઈ કર્મચારીઓ રોજિંદા સફાઈ કરતા હોય ત્યારે તેઓની સ્વસ્થ અને અસર ન થાય માટે તંત્ર દ્વારા હાથના મોજા જેકેટ કે માસ્ક આપવામાં આવતા નથી, પરંતુ રોજિંદા સફાઈ કરતા કર્મચારીઓ આ તમામ સુવિધા જોવા મળતી નથી અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તમામ સફાઈ કર્મચારીઓને હાથના મોજા જેકેટ અને માસ્ક પહેરવા જોવા મળ્યા હતા। સાથે પાલિકાના પદાધિકારીઓ હાથમાં મોજા અને મોઢા પર માસ્ક પહેરવામાં જોવા મળ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયેલ તમામ કર્મચારીઓ અને પદાધિકારીઓએ સ્વચ્છ સેવા અંતર્ગત શપથ લીધી હતી। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ અને હંમેશા જ્યારથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય, સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે।
સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે. ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે. આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યું. જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. આભાર. આજે 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ અને 2014થી ચાલુ થયેલું સ્વચ્છ ભારત મિશન એની 11મી એનિવર્સરી. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઈવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને 31 ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે. સ્વચ્છોત્સવ તરીકે જ્યારે સફાઈ અભિયાનને ઉજવી રહ્યા છે ત્યારે આ વખતની સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે 4 આધાર બિંદુઓ છે, જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા. એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જન જોડાય નહીં, ખાસ કરીને નાના બાળકો, યુવાનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, ધાર્મિક સંસ્થાઓ, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર, આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ સ્વચ્છતાને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ, લોકોના આદત, લોકોની લાઇફસ્ટાઇલમાં ચેન્જ આવે, જેથી કરી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ, વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે. સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધારસ્તંભ છે, જેમાં એ સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું છે. જેમાં દર 4-5 દિવસે એક સ્વચ્છતા લક્ષિત એકમ, જેમ કે પ્રવેશદ્વારો છે, રોડ છે, ધાર્મિક પ્રવાસન સ્થળો છે, ટ્રાન્સપોર્ટેશન હબ છે, ગાર્ડન્સ છે, સરકારી ઓફિસો છે, એ પ્રમાણે અલગ અલગ વોટર બોડીઝ તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બરે એક મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, તમામ NGO, તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, તમામ ઇન્ફ્લુએન્સરો, તમામ નાગરિકો એક સાથે એક દિન એક ઘંટા એક સાથની થીમના આધારે 25મી સપ્ટેમ્બરે મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ યોજાવા જઈ રહ્યો છે. સાથે સાથે જન આંદોલન પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં માનવ સાધન, સ્વચ્છતા રેલીનું આયોજન છે, નિબંધ સ્પર્ધા છે, ક્વિઝ સ્પર્ધા છે, પેઇન્ટિંગ સ્પર્ધા છે. તમામ વોર્ડ વચ્ચે, તમામ લારી ધારકો વચ્ચે, તમામ ગરબા ઉત્સવ, ગણેશોત્સવ, આ બધામાં સ્વચ્છતાની સ્પર્ધા રાખીએ છીએ. 2 ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે. જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્રીજો આધાર સ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની શિબિર, જેમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે, એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન રાખવામાં આવે, એમને ડ્રેસ આપવામાં આવે, સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે. સ્વચ્છ હરિત ઉત્સવ એટલે કે ઝીરો વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવશે, જેથી ભારતનો જે લક્ષ્યાંક છે 2070 સુધી નેટ ઝીરો દેશ બને, એવી જ રીતે વડોદરાનો પણ લક્ષ્યાંક છે કે 2070 સુધીમાં નેટ ઝીરો સિટી બને. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા આપના સાથ સહકારની અપેક્ષા સાથે આજે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આપણે સૌ સહભાગી બની આપણું વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ લિવેબલ બને, વધુ હેલ્ધી બને એ દિશામાં આપણે સૌ પ્રયાસશીલ રહીએ. સ્વચ્છતાથી જ આપણી સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે. તમામ મીડિયાના મિત્રો પણ
આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં એ જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે. તંત્ર પ્રામાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે પ્રામાણિક પ્રયત્નો કરતું રહે. નમસ્તે, મીડિયાના મિત્રોને આભાર. આજે દેશભરમાં માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છોત્સવની શુભારંભ કરી રહ્યા છે. આખા દેશભરમાં તમામ સિટી, તમામ ડિસ્ટ્રિક્ટ, તમામ ગ્રામ પંચાયતમાં, નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવાના છે. 1 મહિનાનું આ ઝુંબેશ કાર્યક્રમ લગભગ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે. આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે કે એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પબ્લિક હેલ્થ સેન્ટરમાં, અર્બન હેલ્થ સેન્ટરમાં કરવાના છે. આજે તમામ પદાધિકારીઓ માઇક ઉપર જાણતો માધુભાઈ શુક્લ, મેયર સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ વ્યાસ અને સ્થાનિક કોર્પોરેટર્સ અને તમામ પદાધિકારીની હાજરીમાં આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે. આનાથી વડોદરાવાસીઓને એક સારું મેસેજ આપવા માંગીએ છીએ કે આ સ્વચ્છતા ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી. તમામ પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે. બીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ, પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરાવાસીઓ તમે બિહેવિયરલ ચેન્જમાં તમારે સ્વચ્છતા રાખવું જોઈએ. જાહેર જગ્યામાં ગંદકી ના કરો. જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે દંડનીય પ્રક્રિયા પણ હાથ ધરીશું, પણ પહેલાં દંડનીય પ્રક્રિયા કરતાં અમે સમય આપીશું. તમારી માનસિકતા બદલવાનું, જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ. અને તમે જાહેર જગ્યામાં ક્લિનિંગ કરવા કરતાં આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સદ્ધર કરીશું. બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સદ્ધર કરીશું. અને રાત્રિ સફાઈ માટે 2 વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે. સિસ્ટમથી થોડું સદ્ધર કરીશું એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને, અલગ અલગ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે. મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જજો, જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ. અને 25 સપ્ટેમ્બરના રોજ 5 લાખ વડોદરાવાસીઓ એકસાથ ફિલ્ડમાં ઉતરીને આ સિટીને સફાઈ કરવાનું છે. આખા દેશમાં પણ આ ઝુંબેશ ચાલવાનું છે. એક સાથે મળીને વડોદરા, ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવીએ, વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ. એના માટે હું તમને તમામને વિનંતી કરું. સમાજના તમામ ઘડવૈયાઓને અને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો, કારીગરો તમામને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામના. એની સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે જ્યારે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો આપણા માધ્યમથી તેઓને વડોદરા વતી ખૂબ અભિનંદન. સાથે સાથે મહાત્મા ગાંધીજીનું એમના આદર્શ વિચારોનું જો કંઈક સાર હોય તો તે સ્વચ્છતા છે. 1942ની ગોલમેજ પરિષદમાં જ્યારે ગાંધીજીએ એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવીશું, તે રામ રાજ્યનું પહેલું પગથિયું એ સ્વચ્છતા હતું. આપણા પરમ સદભાગ્યે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલાં એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હશે અથવા જે વિષય હાથમાં લીધો છે તે સ્વચ્છ ભારત મિશન. મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની જ્યારે 11 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી પટેલ સાહેબ દ્વારા આજેથી 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની સ્વચ્છતા હી સેવા પખવાડિયાની જ્યારે શરૂઆત થઈ છે. ગુજરાત રાજ્યની 17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાઓમાં સ્વચ્છતાના મિશનને ચરિતાર્થ કરવા માટે થઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સંગઠનના પ્રતિનિધિઓ અને સાથે સાથે તમામ એનજીઓ જ્યારે સ્વચ્છતાને એક મિશન બનાવીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે આવો આપણે બધા જ સ્વચ્છતાના મિશનમાં જોડાઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સૌથી મોટું જો કંઈક કામ હશે સ્વચ્છતા છે, તેને આપણે બધા સાથે ઉજવીએ. આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સ્વચ્છતા સેવા પખવાડિયું ઉજવવામાં આવશે. આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા, કર્મચારીઓ દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે. હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું
કે આવનારા 15 દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું એ જ વસ્તુ. એક તરફ દેશના વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવશે, ત્યારે બીજી તરફ મંગલ બજારમાં ઉભરાવતી ડ્રેનેજ અને ગંદકીનો કોઈ જ નિકાલ નથી આવતા વેપારીઓ ત્રાહિમામ. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત શહેરના અલગ અલગ વોર્ડ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવશે, ત્યારે બીજી તરફ શહેરના મુખ્ય હાર્દસમાં મંગલ બજાર એવા આવેલ હડકલાની પોળ ખાતે છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. અહીં વેપારીઓ તથા રોજબરોજના આવતા ગ્રાહકો ઉભરાવતી ડ્રેનેજ તથા અસહ્ય ગંદકી વચ્ચેથી પસાર થવા વેપાર કરવા મજબૂર બન્યા છે. એકવાર વેપારીઓ દ્વારા પાલિકાને ઓનલાઈન ફરિયાદ, સ્થાનિક કાઉન્સિલર તથા વોર્ડ કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા વેપારીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કર્યો હતો. પાલિકાના સ્વચ્છતા અભિયાન વચ્ચે આ વાસ્તવિકતા વેપારીઓએ દર્શાવી છે. હવે જોવાનું રહ્યું કે પાલિકા તંત્ર દ્વારા અહીં ક્યારે કામગીરી કરવામાં આવશે. વડોદરાની પોળના અંદર જે ખંડલવાલની હોમ ડેકોર ગલી છે ત્યાં છેલ્લા 1 વર્ષથી 365 દિવસથી ગટર ઉભરાય છે અને દરેક વેપારીને આવવા જવાની પણ એટલી તકલીફ પડે છે, બેસવાની પણ એટલી તકલીફ પડે છે, દુર્ગંધ બી એટલી મારે છે અને લોકો બીમાર પડે શું, લોકો મરી જાય શું. અને એના ઉપરાંત દરેક ગ્રાહક અહીંયા આવે આવતા બિલકુલ અચકાય છે, બલકે આવતો જ નથી. એવું સમજી લો કે આ મંગળ બજારની અંદર તમારી કલ્પનાની બહાર છે. સાંજે 4, 5, 6, 7 વાગે બોની થાય છે, બોની એ કારણ કે પબ્લિકની એન્ટ્રી જ નથી. આ પોઝિશનના અંદર ગટરના અંદર કોણ આવશે? આ ગટર લાઈનની સમસ્યા છે. અત્યારે વાર તહેવાર આવે છે, દિવાળીનું લેડીઝ આવતા વિચાર કરે છે. આવા ગંદા પાણીમાં કેવી રીતે ગ્રાહક આવે? એક બેન પડી ગયા હતા, એમનું આખા કપડાં બગડી ગયા હતા. બીજી વખત આ કે અહીંયા મંગળ બજારમાં આવવાનું જ નહીં. અત્યારે વાર તહેવાર આવે છે, અમને ધંધો કેવી રીતે કરવાનો? નવરાત્રિની પબ્લિક હોય છે, હમણાં કોઈ દેખાતું નથી આ ગટર લાઈનના લીધે. એટલે મહેરબાની કરીને હમણાં દિવાળીનો તહેવાર આવે છે, જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો તો અમને કંઈ ધંધો કરવાની સમસ્યા ખબર પડે. શું તમારું? નરેશ રામચંદાની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસ વડોદરામાં દિવ્યાંગ મહોત્સવ. વડોદરા ભારતના વડાપ્રધાન અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આવનાર 17 સપ્ટેમ્બર 2025ના રોજ કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્યાંગ મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં ગુજરાતના જાણીતા દિવ્યાંગ કલાકારો દ્વારા સંગીત અને નૃત્યની અનોખી તેમજ પ્રેરણાદાયી પ્રસ્તુતિઓ રજૂ થશે. કાર્યક્રમના હેતુ દિવ્યાંગ પ્રતિભાઓને સમાજ સમક્ષ રજૂ કરવા સાથે સાથે જગતના માનવા સર્વસમાવેશ વિચારસરણી અને સેવાભાવના સંદેશની મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો આજે જ્યારે 75મો જન્મદિવસ હોય ત્યારે રાવપુરા વિધાનસભા અને હાઉસ ઓફ હ્યુમેનિટીના ટ્રસ્ટના ઉપક્રમે આજે ખૂબ જોરદાર, એટલે મને એવું લાગે કે આખા દેશભરની અંદર બધા જ કાર્યક્રમ બહુ જ સારા હોય છે, પણ આ એક સારામાં સારો કાર્યક્રમ કે જે નરેન્દ્રભાઈને ભાવતો કાર્યક્રમ છે. જે આપણે પહેલાં જે લોકોને વિકલાંગ કહેતા હતા, વિશિષ્ટાંગો કહેતા હતા, જેમનું નામ દિવ્યાંગ આપ્યું છે, આવા દિવ્યાંગ મહોત્સવમાં આજે સવારથી ખૂબ પેટ ભરીને જ્યારે દિવ્યાંગ આવે એ પ્રજ્ઞાશક છે, આપણે એમને કંઈ આપી શકતા. જે લોકોને હાથ નથી, પગ નથી, સાંભળી નહીં શકતા, આજે એ લોકોએ એટલા અને આખા દેશના સારામાં સારા કલાકારો તમે જુઓ કે કમલેશભાઈ, સાથે સાથે આપણા મહર્ષિભાઈ, સનતભાઈ અને આમના જે ગરબાઓ સાથે એ લોકોના ડાન્સ સાથે એટલો જોરદાર કાર્યક્રમ રહ્યો
અમને આવું લાગે છે કે નરેન્દ્રભાઈને જે ગમતું હતું અને ભગવાનને બધાએ જ પ્રાર્થના કરી છે, પણ આજના દિવસે જ્યારે દિવ્યાંગો પ્રાર્થના કરે એ સીધી ભગવાન સુધી પહોંચે છે. તો બસ એમના આયુષ્ય માટે અને જે આજના જે દીકરાઓ છે એ એટલા બધા ખુશ થયા છે. આ લોકોનો એક એક દિવસનો ખુશી એ આપણા 365 દિવસની ખુશીનો સમાન છે. તો હું બાળુભાઈને સાથે સાથે હાઉસ ઓફ હ્યુમેનિટી અને સમગ્ર સંસ્થાઓને અને બધા જ દિવ્યાંગ બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બાળકોને તમે જુઓ છો કે અહીંયા સંસ્થા અને બાળુભાઈ દ્વારા બધી પાણીની એ છે, એમને જમાડવામાં આવ્યા. સવારથી બધી જ રીતના એન્જોય કોઈ જ બાકી નહીં રાખ્યું. ખૂબ મજા આવી છે બધા. અને અમે ગરબા પણ રમ્યા સાથે બાળકો સાથે. ખૂબ ખૂબ મને લાગે 1001 બાળકો જેટલા થયા છે. બધી અલગ અલગ સંસ્થાઓમાંથી આવ્યા હતા. વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે આખા વિશ્વમાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે જ અનુસંધાનમાં વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા પરિવાર અને હાઉસ ઓફ હ્યુમેનિટીના સંયુક્ત ઉપક્રમે કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે વડોદરાની જે 6 સંસ્થાઓ દિવ્યાંગો માટે કામ કરે છે, સંસ્થાઓના બાળકો અને તેઓની સાથે સાથે વડોદરાના જ ખૂબ મોટા ગજાના ગાયક કલાકાર સનતભાઈ પંડ્યા અને વડોદરાના જ ડાન્સના સુપરસ્ટાર કમલેશભાઈ પટેલ દ્વારા પણ પરફોર્મન્સ કરવામાં આવ્યો. અને આ કાર્યક્રમમાં મોદીજીના વર્ષગાંઠને ઉજવવા માટે વડોદરા શહેરના તમામ રાજકીય નેતાઓ અને સાથે સાથે સામાજિક અગ્રણીઓ અને તેમની સાથે ધાર્મિક બધા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહીને મોદીજીના વર્ષગાંઠની ઉજવણી કરી. આ તબક્કે આજે 6 સંસ્થાના બાળકોએ જે પ્રકારે પરફોર્મન્સ કર્યો અને બધા જ નગરજનોએ તેને માન્યો છે, તે બદલ તમામ સંસ્થાઓનો ખૂબ ખૂબ આભાર માનું. આજે અહીં 600 બાળકો આવ્યા હતા અને 600 બાળકો આપ જોઈ રહ્યા છો કે બધા ખુશ થઈને આજુ તો બધા જમી રહ્યા છે અને ખૂબ સરસ મજાનો એમનો પરફોર્મન્સ રહ્યો હતો. એમને બાળકો માટે દરેકને ઉપયોગી થાય એવી એક વોટર બોટલ પણ આપી છે મોદીજીના જન્મદિન નિમિત્તે રિટર્ન ગિફ્ટ તરીકે. અને ખૂબ સરસ મજાનો બધા આપ જોઈ રહ્યા છો કે બાળકો કેટલા ખુશ છે. થેન્ક યુ. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રજી મોદીનો જન્મદિવસ હોય દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેઓના દીર્ઘાયુ માટે કરનાળી તીર્થ ક્ષેત્રના કુબેર ભંડારી શિવાલયમાં પૂજન અભિષેક કરી દાદાને પ્રાર્થના કરી. મા ભારતીના સપૂત કર્મયોગી ઓજસ્વી વિચારક ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આજરોજ જન્મદિવસ હોય તપોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ વડોદરાના જિલ્લાના નર્મદા કિનારે સ્થિત તીર્થક્ષેત્ર કરનાળીના પૌરાણિક શ્રી કુબેર ભંડારી શિવાલય ખાતે પિતૃપક્ષની ભાદરવા વદ એકાદશીની તિથિએ પહોંચ્યા હતા અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે મહાદેવની પૂજા, અભિષેક, આરતી અને મંગલ કામના કરી હતી. આજે વદ 11 ઇન્દિરા એકાદશીનું અલગ મહત્વ છે. આજે શ્રાદ્ધ પક્ષના માટે પણ પિતૃઓને આ એકાદશી કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને મનમાં જે કંઈ મનોકામના હોય છે એ પણ પૂર્ણ થાય છે. આજના દિવસે કુબેર દાદાની પૂજા અર્ચના આરતી કરી છે. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ. એ નિમિત્તે સંકલ્પ લઈને મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષ્ય રહે અને એમની જે મનોકામના છે ભારતને વિશ્વગુરુ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય એવી કુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે. અને તમામ કુબેર ભક્તો પર કુબેર દાદાની કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય કુબેર. આજરોજ નિમિટા રોડ પાસે આવેલા શિકોતર માતા મંદિર પાસે અકસ્માત સર્જાયો. બોલેરો પિકઅપ અને નડતો અકસ્માત ઇજાગ્રસ્તને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તમામને નાની મોટી ઈજાઓ. બોલેરો પિકઅપ વાહન પલટી ખાઈ જતા સર્જાયો અકસ્માત. શ્રમિકો પોતાના કામ અર્થે જતા હતા. ડ્રાઈવર કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી. ઘટનાની જાણ થતાં આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત અને જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ઇજાગ્રસ્તને સારવાર મળે તે માટે તાત્કાલિક એસએસજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. તમામને સારવાર મળે તે માટે વ્યવસ્થા ગોઠવાઈ હતી. આજરોજ નિમેડા પાસે પિકઅપ ગાડી હતી, એમાં 30 શ્રમિકો હતા. એ જરૂર પાસેના વેંકટેશપુરા ગામના છે. એ લોકો જતા હતા વડોદરા શ્રમિકના કામ અર્થે જતા હતા અને ડ્રાઇવિંગે કાબુ ગુમાવતા
એ ગાડી ઝાડ સાથે અકસ્માત થતાં અંદર 15થી 20 લોકોને ઈજાઓ થઈ છે. એમાં અત્યારે 10 પેશન્ટ હમણાં એસએસસીમાં લાવવામાં આવે છે અને અમારે સારવાર ચાલુ છે. મારી સાથે અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મીનાક્ષી મેડમ તેમજ અમારી સાથે અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અમે લોકો દોડી આવ્યા છે અને સારવાર મળે એ માટે અહીંયા પ્રયત્ન કરીએ છીએ. નાની મોટી ઈજાઓ થઈ છે. હમણાં જે કંઈ સારવારમાં આગળ આવશે, કેસ કઢાયા છે, એ લોકોનો ફોટોગ્રાફને કરશે એટલે ખ્યાલ આવશે. ના, મૃત્યુ આંક એવો કંઈ છે નહીં. નરેન્દ્રભાઈ રોહિત, આરોગ્ય સમિતિ ચેરમેન. યુગવે જૈનાચાર્ય વલ્લભ સુરેશ્વરજી મહારાજની જન્મસ્થળી વલ્લભ સ્મૃતિમાં ઘડિયાળી પોળમાં ખાતે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. જાની શેરીથી રથમાં મૂર્તિ લઈ વિશાળ વરઘોડો નીકળ્યો. આધ્યાત્મિક ધાક માર્જલપુર ખાતે સમાપના સંક્રાંતિ મહોત્સવ ઉજવાયો. જૈનોની 77મી પાઠ પરંપરા જે દિગ્ગજ આચાર્ય ભગવંત આવે છે એમનું નામ વલ્લભસુરી મહારાજ. તેઓ વડોદરાના પનોતા પુત્ર. 1870ની ભાઈબીજના દિવસે જે સ્થળે ગુરુદેવનો જન્મ થયો હતો તે સ્થળ હાલમાં વલ્લભ સ્મૃતિ તરીકે વિદ્યમાન છે. એ મકાનમાં માલિકોએ ધાર્મિક મહત્વ સમજીને વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજને ગુરુ મંદિર બનાવવા માટે આપવાનું નક્કી થયું છે. જેથી આજે વલ્લભસુરી મહારાજની 71મી પુણ્યતિથિ ભાદરવા વદ 11ના દિવસે વિધિ વિધાન સાથે ગુરુદેવની પ્રતિમા જૈનાચાર્ય ગચ્છાધિપતિ ધર્મધુરંદર સુરી મહારાજની નિશ્રામાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સવારે 7 કલાકે સ્થાપિત કરવામાં આવી હતી. જેમાં ભારતભરમાંથી ગુરુ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એમ આત્મવલ્લભ રત્નઈ આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું. દરમિયાનમાં જયનગરની દીપક શાહે જણાવ્યું હતું કે આજે સ્થળ ઉસ્તરા જૈન તીર્થ ટ્રસ્ટના મોટા ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવનાર છે. આજે ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની નિશ્રામાં સમાપના સંક્રાંતિ આધ્યાત્મિક ધામ માંજલપુર ખાતે યોજાઈ, જેમાં અંબાલા હરિયાણા ખાતે નવીન આકાર લઈ રહેલ ભારતનું તથા વિશ્વનું સૌથી મોટું 108 શાસન પ્રભાવ આચાર્ય ભગવંતો સાથે જિનાલય બની રહ્યું છે તેની પ્રતિષ્ઠાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું, જે ફાગણ સુદ ત્રીજના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવશે. દરમિયાનમાં આજે વલસાડની બંને મુમુક્ષુ ચારમી તથા જાહ્નવીનું દીક્ષાનું મુહૂર્ત 30/11/2025ના રોજ વલસાડ ખાતે કરવામાં આવનાર છે તથા શ્રી આત્માનંદ જૈન મહાસભા ઉત્તરી ભારતના પ્રમુખ નેમિચંદજી જૈન સહિત વિવિધ સંઘોના પ્રમુખ ટ્રસ્ટીઓ અને ઇન્દ્રદીન સુરી જૈન ચેરિટેબલ ટ્રસ્ટના અંબાલાના પ્રમુખ કૌશિકભાઈ તથા મંદિર નિર્માણ કમિટીના પ્રધાન સતીશ જૈન ગુરુદેવને સમાપના પાઠવી મિચ્છામી દુગમ કર્યા હતા. એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું. अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार अनुमोदना अनुमोदना अनुमोदन वारंवार. बोलो थैंक यू, बोलो थैंक यू, बोलो थैंक यू वेरी मच. बोलो थैंक यू, बोलो थैंक यू, बोलो थैंक यू वेरी मच. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના 75મી જન્મજયંતિ નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની 75મી જન્મજયંતિ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં બાળકોને શૈક્ષણિક કીટ તથા ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું. બાળકોને વોટર બેગ, નોટબુક તેમજ ઓપરેશન સિંદૂર વિષયક પોસ્ટર વાળી નોટબુક આપવામાં આવી. આ પ્રસંગે અલ્પેશ લિંબાચિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારત દેશમાં સુરક્ષા અને વિકાસના અનેક પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાઓને જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાનમાં ચાલતા આતંકી નેટવર્ક્સ પર કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યક્રમનો હેતુ બાળકોને દેશપ્રેમ, દેશની સુરક્ષા, વડાપ્રધાનના કાર્યો
અને રાષ્ટ્રીય મૂલ્યો વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. બાળકોમાં રાષ્ટ્રીય જાગૃતિ અને સામાજિક જવાબદારીઓ સંદેશા પ્રસારવા માટે આ અનોખી પહેલ કરવામાં આવી હતી. આજરોજ આદરણીય દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું અને મારા શ્રીરામ યુવક મંડળ વતી ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં જે સ્કૂલમાં હું ભણ્યો છું ત્યાં આગળ જ આજે બાળકોની વચ્ચે મોદી સાહેબનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. આપ જોઈ શકો છો કે બાળકોને મા ભારતી સરસ્વતી માતા અને નોટબુકની પાછળ ઓપરેશન સિંદૂર કે બાળકોને બી ખબર પડે દેશ માટે નરેન્દ્રભાઈ મોદીએ કેવા આકરા પગલાં લીધા છે. હમણાં જ થોડા સમય પહેલા કાશ્મીરના બેસરણમાં પાકિસ્તાની આતંકવાદીઓ ઘૂસીને હિન્દુસ્તાની નાગરિકોને દગાથી મારવાનું કૃત્ય કર્યું હતું. એની સામે નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી અડ્ડાઓનો સફાયો કર્યો છે. એની બી બાળકોને પ્રેરણા મળે, જાણકારી મળે માટે સિંદૂરની થીમ લીધી છે. સાથે સાથે આજે કેક પર અમે મીણબત્તી નહીં દીવો મૂકીને ભારતીય સંસ્કૃતિની બી સંસ્કાર મળે બાળકોને, એ બી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આપ જોઈ શકો છો કે બાળકોને નોટ વિતરણ કરી, કેક કાપી, દેશ વિશે નાની મોટી માહિતી આપી, સંસ્કૃતિ વિશે માહિતી આપી. એટલે અમે એક અનોખી રીતે આજે જન્મદિવસ ઉજવ્યો છે અને આ રીતે ઉજવવાનો મને ગર્વ છે. અલ્પેશ લિંબચિયા, મ્યુનિસિપલ કાઉન્સિલર, વોર્ડ નંબર 19. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.